શહેરોમાં શીતળા સાતમની આસ્થાભેર તથા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે। શ્રાવણ મહિનાના બંને પક્ષમાં આવતી સાતમને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને સાતમ શીતળા સાતમ તરીકે ઉજવાય છે અને આ દિવસે શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે, તેમને કુલેર ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન ઠંડુ ભોજન કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું ખાવું। આ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરીને શીતળા માતાની પૂજા કરવી અને વાર્તા સાંભળવી। આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। સાતમના આગલા દિવસે રાંધણછઠ કહે છે। રાંધણછઠના દિવસે રસોઈ બનાવ્યા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂંથી તેમાં આંબો રૂપી કૃતકૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ તાઢું ખાવું અને શીતળા માતાની વાર્તા સાંભળવી અથવા વાંચવી। આ પર્વને શીતળા સાતમ કે તાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકના રક્ષણ કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે। ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? આ માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે। આંબાના રોપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી હોય છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।